જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે બધાને હર હર મહાદેવ ને આપણે આવી ગયા છીએ વાડીએ બપોરે આપણે વાડી આવ્યા હતા અને આપણે વાવવાનું છે પાણી તો આપણે પાણી પણ મોટર ચાલુ કરી દીધી આપણે કાંઈ પર વરસાદ છે નહીં આપણે હવે જાહેરમાં શું હશે બાજરીને પાવું પડે એમ છે પાણી તો આપણે પાણી ચાલુ કરી દીધું તો હાલ આપણે ડાયરેક્ટ ત્યાં જઈને તમને મળ્યું છે પાણી ચાલુ કર્યું છે આપણે પાણી પાવાનું છે રેળ એટલે દોર્યું પાટલા બાટલા કાંઈ નથી આમાં કરેલું રેળ પાણી પાવાનું છે તો આપણે પાણી ચાલુ કરી દીધું છે તો બધા માવણો રેળ પાવાનું છે તો જો આપણી બાજરી આમ ઓલપાને પહેલે ચાલુ કરી દીધું છે પાણી જો આંટનું એટલું પી ગયું આપણે આમ પાળે આડી કરી દીધું આમ જાય છે બધું આમ રેળ પાવાનું પછી આપણે એકાએ ધોરીઓ નાખવો વસો એ ટાંકો પટ્ટામાં પાવું પાણી આવે છે આપણે વાવ તો જો લાઇટ વહી ગઈ છે ને આપણે પાછા વાડી બાજુ જઈ હવે લાઇટ આવે તો પછી ચાલુ કરી દીધો મોટર અને લાઇટ એક ધારા ઝટકા મારવાની ચાલુ કરી દીધી ઝટકો મારી ગઈ છે આપણે ઘડીક પહેલાં મોટર ચાલુ કરી દીધી હતી ત્યાં પછી લાઇટ વહી ગઈ જો આપણું વાસરું બધા બાંધ્યા છે અને બીજા બધા સરવાઈ ગયા છે તો આપણે ઘડીક વાર વેઇટ કરવી લાઇટનો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બને રહી ગયો વળી ગયા અને હું તમને અમારો કૂવો દેખાડું એમાં બહુ પાણી તો કાંઈ સીડ્યા નથી આપણે તો આપણે જો આ કૂવો છે બાંધ્યા ઉગીનો છે જો ખાલી છે હા કાંઈ માથે નથી પડ્યા નકા આપણે આવ માથે આવી જાય આવ ખાલી છે જો આ આવો કાંક આપણો કૂવો છે પાણી જાય આપણે મોટર ચાલુ હતું પાછું પાણી પડે એટલે જો વાડીનું વ્યૂ તેમી જવો એમ તો બધું આપણું બકાલું સોળી છે એમ તો આપણો ભીંડો બધું ખાવા પૂરતું બકાલું કર્યું આપણે ના હજી ખાલી પીડ્યું આમાં લગભગ મારા અંતરપુરમાં ડુંગળી કરવાની છે લગભગ ડુંગળી કરવાની થાય પછી એક વલપા જાહેર આપણી નીકળી ગઈ છે એમાં ડુંગળી કરવાની આપણે ડુંગળી રોપ નાખ્યો છે એવું બધું છે કામકાજ તો જો વાડી રીતે કોઈ છે નહીં બધા હવે કામે ચડી ગયા ને આપણે કામે ચડી ગયા તો આપણે લાઇટ વહી ગઈ આપણે થઈ ગયા નવ રાખી બ્લોક બનાવી નાખ્યું આપણે તો જો આ પોપૈયા છે આ એક પોપૈયો હતો ભાંગી ગયો મોટો જબર પોપૈયો હતો ભાંગી ગયો ને જો પોપૈયો મસ્કીનો આવી ગયા છે તો ઉપર તો પાછા આવી ગયા તો કાંઈ બહુ આવ્યા પાક્યા હતા બહુ ખાધા તો મસ્તીનો ભાગી ગયા છે અને આમાં તે જો અમુક ખરી ગયા જોવાય પડ્યું આ બગીચો છે આપણો નાનું નાનું થોડું પર અને આપણે ઘરે આંબા સોંપવાના છે લગભગ 20 આંબા જેવું લાવ્યા છે આપણે તો 20 આંબા આપણે આપણા ઘરના પાછળ સોંપી દેવાના છે જેટલા થાવ એટલા થાય 20 આપણે નાખવાના છે એવું છે બધું કામ કરશે આપણે અને આપણે જો ટેમ્પો પીડ્યો હોય કેટલા લગભગ 5 વર્ષ પીડ્યો આપણે હાંકતા જ નથી જો આવડે પીડ્યો હોય આપણે આપણી જૂની ગાડી રાજદૂત એ તો આપણો હુઈ હુઈ હા કાંઈ નહીં બીજા સાઈડ નો તો એવું બધું છે તો આપણે અહીંયા 5G નેટ આવે તો બેઠો હતો ફોન જોયો કે લાઇટ આવીને મેં કીધું પાછા આપણે બ્લોક કન્ટિન્યુ કરી એવું બધું છે તો અહીંયા 5G આવે છે આપણી અમુક ઠેકાણા આવે અમુક ઠેકાણા ન આવે ઘરે તો ઠામકું 5G ત્યાં આવતું અહીંયા આપણે વાડી જેવું આવે છે આપણે વિડીયોને અપલોડ કરવું હોય તો થઈ જાય આપણે દુકાને બહુ આવી વાળીએ તે આપણે ત્યાં 5G આવતું હોય હું ભૂલી જાઉં કે સવારે વિડીયો અપલોડ થઈ જાય એવું છે નેટનો થોડો પ્રોબ્લેમ છે ચાલો મિત્રો જો આપણે જઈએ છીએ કાગળ ઢાંકવા ટાટરને તો આપણે જો કાગળ ઢહડતા આવીએ છીએ આપણે હાલ્યા જઈએ છીએ ટાટર ઢાંકવા આજે ટાટર ચડાવ્યું છે મોટર આજે ચાલુ કરી હતી કીધું ઢાંકી દેવી વરસાદ ક્યારે આવે કાંઈ નક્કી ન હોય મેં કીધું ટાટર ઢાંકી દેવી એવું બધું કામ કરશે તો આપણે કાગળ ઢાંકીએ ફટાફટ
ફાઇનલ મિત્રો તમે જુઓ વ્યૂ કેવો મસ્તીનો વાદળ મસ્તીના થઈ જાય ત્યારે જો વાદળ જો આમ ડીંગર લીલો આમ મસ્તીનું વાતાવરણ થઈ ગયું વાદળા મસ્તીના થઈ ગયા હાલો તો આપણે ફટાફટ કાગળ વાસરુને પાણી પાવાનો ટાઈમ થઈ ગયો તો આપણે ડોલ ભરીને જાવી પાણીની અને વાસરુને પાઈ દેવી અને આ વાસરુ મારે બેટા બાંધે છે બે આમાં એમ બહુ જો લાઈટ આવી ગઈ અને આપણે મળ્યા પાણી પાવા તો આમ સુનિલભાઈની ચોરીઓ કરે જો આમ કાંક રેળ પાણી પાવાનું હોય બધા જાતું હોય જો બધા જાતું હોય પાણી ચાલો આપણે ફટાફટ અંદર ચોરીઓ દેખા કરવું જોઈએ એટલે બધા ને બોલતા બાકી હોય તો પાણી જાય તો એ બધું પી જાય ને ફટાફટ જો બધા કરે ચાલો આપણે પણ લાગી જાય હા તો જો આપણે આમાં જાતું હતું પાણી આમાં વાળી લીધું છે આંટનું બધું પી ગયું આંટા બાકી છે હું સુનિલભાઈ બે પાવડા લઈને જાવી છે અને જો દી હાથમાં ત્યારે નથી હજી વાર છે થોડી ઘણી પણ દીધો તો આપણા બાજરો હરગવો ડુંડા આવી ગયા છે મસ્તીના પાણી આપણું જાય છે શું કર જો આમ ફાલ આવ્યો લાગે મારે જો હા ફાલ આવ્યો તો આપણે જો પાણી આમાં આવે છે અને આપણે પાવડો લઈ ગયા આગળ હવે અહીં પછી કોરું છે નથી આમ વાળી દેવાનું છે પાણી તો બધું વીવ જાય એવું કામકાજ છે આપણું પાણીનું રેળ પાણી કા હા નાની હોય ને ત્યારે આપણે બધું કરવું પડે પાળા બાંધવા પડે આપણે ચોમાસામાં કીધું વરસાદ આવશે એટલે કંઈ પાવું નહીં પડે જરૂર નહીં પડે થઈ જાય પણ વરસાદ કંઈ એવો થયો નહીં કે આપણે પાવી પડી તો પાણી પહોંચી ગયું છે મસ્તી બધું આપણે હરગવા એવું બધું છે ભાઈ પાવડો લઈને ઉભા જો આવી કાંક બાજરી લાગે છે ત્યાં હા અમે સુધી સેઠ આપણે ત્યાં સુધી પાવાની થોડુંક ઝૂમ કરીને પડે જો ક્યાં લગન છે ચિંતા અમે લગન બધી પાવાની છે આપણે કાલ સંપલાની પીરે કાંઠા બાઠા વાગે બધું પાળામાં માથે હાલ્યું છે તે જો બગાડા પૈયા છે અને આ મિત્રો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી છે નેક્સ્ટ બ્લોગ સર કંઈ કેવું સબસ્ક્રાઈબ કરવાનું કહી દે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો મળ્યું છે નેક્સ્ટ બ્લોગમાં કહી દે બાય બાય જય માતાજી બધાને